નમસ્કાર દર્શક મિત્રો, TGN તપોભૂમિ ગુજરાત ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે। આજે આપણે વાત કરીશું અમદાવાદ શહેરની સ્વચ્છતાની। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીકા ટિપ્પણ તો આપણે અવારનવાર કરતા જ હોઈએ છીએ, પરંતુ આજે સમય છે આપણે AMCની સમગ્ર ટીમને અભિનંદન આપવાનો। કેમ કે સમગ્ર દેશની અંદર જે સ્વચ્છતા સર્વેક્ષણ થયું જુદા જુદા શહેરોમાં, એમાં જે 10 લાખથી મોટા શહેરો છે એમાં અમદાવાદ નંબર 1, અમદાવાદ પહેલા ક્રમાંકે આવ્યું છે। અને એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અને નાગરિકોને પણ, કારણ કે આમાં નાગરિકો સાથે સંકળાયેલા જ હોય છે, સૌને આપણે અભિનંદન આપીએ। હવે આપણે આખી જો માંડીને વાત કરીએ તો જે કેન્દ્ર સરકારનું સ્વચ્છતા મંત્રાલય છે એના દ્વારા દેશના તમામ શહેરો, એની 2 કેટેગરી છે। એક કેટેગરી એવી છે કે 10 લાખથી નીચેના શહેરો અને 10 લાખથી ઉપરના શહેરો। 10 લાખથી નીચેના શહેરો છે એમાં હંમેશની જેમ ઇન્દોર નંબર 1 રહ્યું છે, જ્યારે 10 લાખથી મોટા શહેરોની જે કેટેગરી છે એમાં અમદાવાદ પહેલી વખત નંબર 1 લઈ ગયું છે। ઘણા વખતથી આ પ્રયત્નો ચાલતા હતા, 1થી 10 અને 1થી 15માં તો એ અનેક વખત આવ્યું છે, અનેક વખત આગળ પાછળ પણ થયું છે, ક્યારેક નંબર આગળ જાય ક્યારેક પાછળ જાય, પરંતુ આ વખતે નંબર 1 આવ્યું છે। અને એના માટે જે કામગીરી કરી છે સોલિડ વેસ્ટ વિભાગ છે, આખો સોલિડ વેસ્ટ વિભાગના જે સમગ્ર ટીમ છે એણે ખૂબ જ મહેનત કરી છે। અને આ કામગીરી લેવા માટે 2 કમિશનરો છે એને અભિનંદન આપવા જોઈએ। એક તો અત્યારના વર્તમાન કમિશનર છે બચ્ચાનિધિ પાની, અને હમણાં જ જે બદલી થઈને ગયા છે એ M. થેનારસન। M. થેનારસને આ અંગે ખૂબ જ મહેનત કરી હતી અને એમના કર્મચારીઓ અધિકારીઓ પાસે કરાવી હતી, અને આ વખતે નંબર 1 અમદાવાદ આવવું જોઈએ એવો દૃઢ સંકલ્પને જે નીમ નાખી હોય તો એ M. થેનારસન સાહેબે નાખી હતી। અને ત્યારબાદ જે અત્યારના વર્તમાન કમિશનર છે બચ્ચાનિધિ પાની, એમણે મહેનત કરાવી। સાથે સાથે જો ચૂંટાયેલા હોદ્દેદારોને આપણે યાદ કરીએ તો એમણે પણ આ બાબતમાં અને આ દિશામાં સારી એવી મહેનત થાય તે માટે પ્રોત્સાહન આપ્યું। તેમાં મેયર પ્રતિભા જૈન છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર છે જતીન પટેલ, આ બધાએ સમગ્ર ટીમે આ દિશામાં જહેમત ઉઠાવી, જેનું એક સુપરિણામ આવ્યું છે। આ જે સ્વચ્છતા સર્વેક્ષણ થતું હોય છે ત્યારે એની ટીમ છે શહેરની અંદર આવતી હોય છે અને જુદા જુદા પેરામીટર્સની અંદર એ પ્રમાણે માર્ક્સ મૂકવાના હોય છે। દાખલા તરીકે રોડની સફાઈ કેવી છે તો એના ચોક્કસ માર્ક્સ હોય છે, મીડિયાની અંદર સ્વચ્છતા અંગે કેવા સમાચારો આવે છે એના ચોક્કસ માર્ક હોય છે, લોકોની સાથે જઈ અને આ ટીમ છે વાતચીત કરતી હોય છે અને લોકોના પ્રતિભાવો શું છે સ્વચ્છતા અંગે, બહાર કુદરતી હાજતે લોકો જતા હોય તો એ અંગે, બાળકોને સવારે રોડ ઉપર કુદરતી હાજતે જવા બેસાડતા હોય તો એ અંગે, આ બધી જ બાબતોના માર્ક્સ અલગ અલગ મુકાતા હોય છે। એ જ રીતે જે જાહેર ટોયલેટ હોય છે કોર્પોરેશનના, એની સ્વચ્છતા કેવી છે, તમામ દિશાઓથી આનું એક, અને વારંવાર એ લોકો 2 થી 3 વખત આવતા હોય છે અને દરેક પાસાની પૂરતી ચકાસણી થતી હોય છે। આ વખતે પણ એ જ રીતે આવેલા। ગુજરાત જ નહીં, સમગ્ર દેશની અંદર અમદાવાદ છે પહેલા ક્રમે આવ્યું છે। વર્ષો સુધી આ ક્રમ બીજા ઇન્દોર સહિતના બીજા શહેરોએ જાળવી રાખ્યો હતો। ઇન્દોર તો જો કે નાના શહેરોની કેટેગરીમાં છે જ, પરંતુ છેલ્લા 2 સર્વેક્ષણથી આ કેટેગરી જુદી પાડી છે અને એમાં અમદાવાદ પહેલા નંબરે આવ્યું છે। હવે આપણે સ્વચ્છતાની વાત કરીએ તો જ્યારે કમિશનર ડી થારા હતા ત્યારે એ સવારે 6 વાગે રાઉન્ડમાં નીકળતા હતા અને સ્વચ્છતાનો એક ખૂબ જ આગ્રહ એમનો રહેતો હતો। મહાપાત્રા સાહેબ જે કોરોના દરમિયાન અવસાન પામ્યા, એમનો પણ સ્વચ્છતા ઉપર ખૂબ જ આગ્રહ હતો અને ખૂબ જ ધ્યાન હતું। ત્યારબાદ જે કમિશનરો આવ્યા, મુકેશ કુમાર પણ આવ્યા અને પછી M. થેનારસન, છેલ્લે M. થેનારસન હતા અને એમણે
જે આખી જે સોલિડ વેસ્ટની ટીમ અને એના ડાયરેક્ટર છે એને એક ચોક્કસ દિશા આપી હતી કે આ દિશામાં કામગીરી કરવાથી આપણે ચોક્કસપણે નંબર 1 બની શકીશું. અને નાગરિકો પણ આમાં સહભાગી એટલા માટે છે કે જે કોર્પોરેશને જે ટેવ પાડી છે ભીનો કચરો અને સૂકો કચરો અલગ પાડો, એમાં નાગરિકોને પણ ધીરે ધીરે ટેવાવા લાગ્યા છે. બીજું, જે કચરો ભેગો થાય છે એ કચરો છે એ કચરામાંનું ઉર્જામાં રૂપાંતર થાય એ માટે પણ જે નવા નવા પ્રોજેક્ટ કામ કરી રહ્યા છે. કેટલીક કંપનીઓ છે કે જે કચરામાંથી વીજળી બનાવવાનું કામગીરી કરી રહી છે, કેટલીક કંપનીઓ એમાંથી ખાતર બનાવવાની કામગીરી કરી રહી છે. એટલે અલગ અલગ દિશાની અંદર હવે તો એમાંથી ગેસ બનાવવાની પણ કામગીરી શરૂ થઈ રહી છે. એટલે અલગ અલગ દિશાની અંદર એક કચરો છે, જે કચરા છે એનું એક આપણે ઉપયોગી વસ્તુમાં રૂપાંતર કરી રહ્યા છીએ. એ દિશામાં પણ એક સારી કામગીરી થઈ રહી છે. જે બાંધકામનો જે કચરો હોય છે, રોડા, બગડી ગયેલી સિમેન્ટ, અને બીજું લોકો જ્યારે મકાન રિપેર કરતા હોય છે ત્યારે એની બાંધકામનો જે કચરો નીકળે છે રોડ ઉપર ફેંકી દેતા હોય છે. અને આ જે બાંધકામની સામગ્રી ભેગી થાય એવી ત્યાં મોટા બિલ્ડરોની સાઇટ હોય છે ત્યાં પણ ભેગી થતી હોય છે. આ કચરો છે એ કચરો ગણવાને બદલે એમાંથી એક સારા બ્લોક્સ બનાવવાની કામગીરી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે થઈ રહી છે. અને અમદાવાદ એન્વાયરો નામની એક કંપની આ દિશામાં ખૂબ જ સારી કામગીરી કરી રહી છે. ફૂટપાથ ઉપર જે બ્લોક્સ નાખવામાં આવે છે તે બાંધકામની ફેંકી દેવાની સામગ્રી કચરો, એ કચરામાંથી એ બ્લોક્સ બનાવવામાં આવે છે. હમણાં તો આ કંપનીએ એવા પણ બ્લોક્સ બનાવ્યા છે કે જેમાં પાણી છે પરકોલેટ થઈ અને જમીનમાં ઉતરે. એટલે ઘણા બધી દિશામાં જે કામગીરી થઈ રહી છે, આ બાંધકામની સામગ્રીમાંથી બ્લોક્સ બનાવવાની, કચરામાંથી ઉર્જા બનાવવાની, વૈકલ્પિક ઉર્જા પેદા થાય છે. અને સાથે સાથે સૌથી મોટી કામગીરી છે એ પિરાણાના ડુંગરને દૂર કરવામાં થઈ છે. પિરાણાની અંદર એક જે શહેરમાંથી રોજનો જે 40થી 45 ટન કચરો નીકળે છે એ કચરાનો આખો એક મોટો ડુંગર ખડકાઈ ગયો હતો. અને એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ વારંવાર હુકમ કર્યા હતા કે ભાઈ આ ઝડપથી તમે છે એ કચરાનો ડુંગર છે સાફ કરો. કારણ કે ભૂતકાળમાં જ્યારે એ સાઇટ પસંદ થઈ હશે ત્યારે એ સાઇટ શહેરની બહાર હતી, પરંતુ શહેર ચારે તરફ વિકસ્યું છે અને એ સાઇટ છે શહેરની વચ્ચે આવી ગઈ હતી. એટલે લોકોની અંદર રોગચાળો ફેલાય અને એક દુર્ગંધ છે એ ચારે બાજુ ફેલાતી હતી. એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આ છે એ દૂર કરવા માટેની જે સૂચના આપી હતી, આદેશ આપ્યો હતો, એના પગલે જે કામગીરી થઈ અને એમાંથી ટ્રોમેલ દ્વારા જે કચરાને છૂટો પાડવામાં આવ્યો, એમાંથી કાંકરા અલગ કરવામાં આવ્યા, માટી અલગ કરવામાં આવી અને જેમાંથી ખાતર થઈ શકે છે એવો જે કચરો હતો એને અલગ કરવામાં આવ્યો. અને એ જે ડુંગર છે એની જે સાઇઝ હતી એ ઘણી બધી ઘટી અને હવે બહુ જ નાનો ડુંગર રહ્યો છે કે જે એને સાફ કરવાનો બાકી છે. બાકી જે વિશાળકાય ડુંગર હતો એ હવે પતી ગયો છે. એના પણ માર્ક્સ આપણા સારા એવા મળી શક્યા છે. એટલે આપણે જે એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સમગ્ર ટીમ છે, કમિશનરથી લઈ અને સોલિડ વેસ્ટના નાનામાં નાના સફાઈ કામદાર સુધીના સૌ અભિનંદનને પાત્ર છે. અને આપણે આ ટીમને આ તબક્કે અભિનંદન આપીએ. નમસ્કાર.